લગ્નના 25 વર્ષ હસી ખુશીમાં વિતાવ્યા પછી મારી પત્ની અચાનક છૂટાછેડાની જીદ કરવા લાગી. મેં અને બાળકોએ તેને ઘણું સમજાવ્યું, પણ તેણે ઝઘડો કરીને છૂટાછેડા લઈ લીધા અને ઘર છોડીને ચાલી ગઈ. 7 દિવસો જ વીત્યા હતા કે તેના મૃત્યુના સમાચાર આવી ગયા. હું તેના અંતિમ સંસ્કારમાં ગયો તો બધા લોકો તેની મહાનતાના વખાણ કરી રહ્યા હતા. મને મોટું આશ્ચર્ય થયું કે એક પતિને નારાજ કરીને જનારી સ્ત્રીનો આટલો સારો અંત કેવી રીતે હોઈ શકે. જ્યારે હું લાશ પાસે પહોંચ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે તે દિવસે હું થાકી હારીને ઓફિસથી પાછો ફર્યો તો બાળકોના ચહેરા પર ખૂબ ઉતરેલા હતા. મેં મારો થાક ભૂલીને તેમને મારા રૂમમાં બોલાવ્યા અને પૂછ્યું કે આખરે શું થયું છે? તમે લોકો આટલા ઉદાસ કેમ છો? મારી વાત સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા 2 જ બાળકો હતા, એક દીકરી અને દીકરો. કહેવા માટે તો તેઓ જુવાન હતા, પણ માના મૃત્યુના સમાચાર તેમને તોડી નાખ્યા હતા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, પપ્પા, માનું મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને હું જાણે જમીન પર જ બેસી ગયો અને ખાલીપોમાં તાકી રહ્યો. 25 વર્ષનું જીવન તેની સાથે વિતાવ્યું હતું. કેવી રીતે શક્ય છે કે તેના મૃત્યુના સમાચાર સાંભળીને મારા રૂવાણા ઊભા ન થઈ જાય? મેં મારા આંસુ લૂછ્યા, બંને બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, ભલે તેણે છેલ્લા દિવસોમાં જે વર્તન કર્યું તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી, પરંતુ તેનું મૃત્યુ મારા માટે એક ખૂબ મોટો આઘાત છે. આપણે અંતિમ સંસ્કારમાં ચોક્કસ જવું જોઈએ. મારું હૃદય તૂટીને વેરવિખેર થઈ ગયું હતું. મેં બાળકો સાથે અંતિમ સંસ્કારમાં સામેલ થવાની તૈયારી કરી. દિલમાં વારંવાર એ જ દુઃખ ઉઠતું રહ્યું કે ના જાણે કેમ તેણે મારાથી દૂર જવાનું પસંદ કર્યો અને પછી આ દુનિયામાંથી જ વિદાય થઈ ગઈ. આખરે એવું શું કારણ હતું જે આજ સુધી મને સમજાયું નથી. જોકે તેને મારાથી અલગ થયાને ફક્ત એક જ અઠવાડિયું થયું હતું અને આટલામાં ઓછા સમયમાં જ તે દુનિયામાંથી ચાલી ગઈ. આની પાછળ શું કારણ હતું તે મને હજી સુધી સમજાયું નથી. ખૂબ જ તૂટેલા હૃદયથી મેં કપડાં બદલ્યા અને ગાડીમાં જઈને બેસી ગયો. ડ્રાઇવિંગ કરતી વખતે વારંવાર આંખો ધૂંધળી થઈ રહી હતી, જેને હું જબરદસ્તી સાફ કરતો રહ્યો. મારું દિલ ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું. વારંવાર 10 દિવસ પહેલાની વાતો યાદ આવવા લાગી, જ્યારે તેણે મારી પાસે એક વિચિત્ર વિનંતી કરી હતી. ખૂબ ઝઘડા પછી મેં તે વાત માની લીધી હતી. હવે જે સમાચાર મને મળ્યા તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ કે તે માત્ર એક અઠવાડિયાની અંદર આ દુનિયા છોડી ગઈ. આખરે એવું શું થયું હતું કે તેણે મારાથી અંતર રાખવાનું પસંદ કર્યું? આ જ વિચારોમાં ડૂબેલો હું તેના પિયર પહોંચ્યો. જેવો મેં અંદર પગ મૂક્યું, લોકો મોટે મોટેથી રડવા લાગ્યા અને મોટે મોટેથી તેના વખાણ કરવા લાગ્યા. હું હેરાન રહી ગયો કે બધાને અમારા ઝઘડા વિશે ખબર હતી, તેમ છતાં કોઈ તેને ખરાબ ભલું નહોતું કહી રહ્યું. ઉલટાનું બધા તેનો સારા સ્વભાવ યાદ કરી રહ્યા હતા. હું અંતિમ વિધિમાં સામેલ થયો અને જોયું કે દરેક જણ તેના વખાણ કરી રહ્યા હતા. હું હેરાન હતો કે જ્યારે તેણે મારાથી છૂટાછેડા લીધા હતા ત્યારે આખા ખાનદાનમાં વાત ફેલાઈ ગઈ હતી, પરંતુ હવે એ જ લોકો તેના વખાણ કરતા થાકતા નહોતા. આખરે આનું કારણ શું હતું? આ જ સવાલોના જવાબ શોધતા મેં તેના મૃતદેહને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જેવો હું ત્યાં પહોંચ્યો, કોઈએ મને આવાજ આપીને રોક્યો અને એક વસ્તુ મારા હાથમાં પકડાવી. તેને જોઈને મને બધી વાત સમજાઈ ગઈ કે આખરે તેણે મારી સાથે આવું વર્તન કેમ કર્યું હતું. હું ત્યાં જ બેઠો ફાટી આંખો તે વસ્તુને જોતો રહ્યો. વિચારવા લાગ્યો કે આ શું થઈ ગયું. હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો. મારો ભૂતકાળ ખૂબ જ દર્દનાક અને કડવી હકીકતોથી ભરેલો હતો અને આ કડવી સચ્ચાઈ છેલ્લા એક અઠવાડિયામાં મારા જીવનમાં આવી હતી, જેણે મારી દુનિયા ઉજ્જડ કરી નાખી. હું ત્યાં બેઠો બેઠો તે તમામ દૃશ્યો વિશે વિચારવા લાગ્યો. હવે હકીકત મારી સામે હતી. મને ખબર પડી ગઈ હતી કે પોતાના પતિને નારાજ કરનારી સ્ત્રી સાથે પણ સારું વર્તન કેવી રીતે થઈ ગયું. જ્યારે મને સચ્ચાઈની ખબર પડી તો મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હું ત્યાં જ બેસીને મારું માથું ઘૂંટણોમાં છુપાવી દીધું અને ભીની આંખો સાથે તે તમામ યાદોને યાદ કરવા લાગ્યો, જેમાં એક હકીકત છુપાયેલી હતી.
પરંતુ મારી નજરથી તે ઓછલ રહી. મારું નામ મેહુલ છે. હું મારા માતા પિતાનો સૌથી મોટો દીકરો છું. મારા પછી 3 બહેનો છે અને એક નાનો ભાઈ. જ્યારે હું નાનો હતો ત્યારે મા વિધવા થઈ ગયા હતા. પિતાજીનો ચહેરો મને ઝાંકો ઝાંકો યાદ છે, પરંતુ પૂરી રીતે તે મારી યાદોમાંથી ભૂસાઈ ગયો છે, કારણ કે તે સમયે એટલી સમજ નહોતી. હોશ ત્યારે આવ્યો જ્યારે માએ મને કહ્યું કે હવે ઘરની બધી જવાબદારી તારા ખભા પર છે. મેં મારો અભ્યાસ છોડી દીધો અને એક નાની કિરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યો. સવારે 9 વાગે જતો અને રાત્રે 12 વાગે પાછો આવતો. મને મહિનાની પગાર ખૂબ ઓછી મળતી હતી, પરંતુ મા માટે તે પણ ઘણી હતી. તે પોતે પણ મહેનત કરતી હતી, ઘરે ઘરે જઈને કામ કરતી, પણ તે મજબૂર હતી. આ રીતે તેમના કામ અને મારી દુકાનની નોકરીથી અમારું ગુજરાન ચાલવા લાગ્યું. ક્યારેક ગરીબીની નોબત પણ આવી જતી, પરંતુ માએ હંમેશા ધીરજ અને આભારનો દામન પકડી રાખ્યો. એટલે આ સમય પણ પસાર થઈ ગયો. દિવસો વીતતા ગયા. મારા માલિકે જ્યારે જોયું કે હું ઈમાનદાર અને સારો છોકરો છું, તો તેમણે મને તેમની મોટી દુકાનમાં મોકલી દીધો, જ્યાં મારી પગાર વધારી દેવામાં આવી. જ્યારે માને આ સમાચાર સંભળાવ્યા તો તેમણે તરત જ ખબર આપી કે મારા માલિકે પણ મારી પગાર વધારી દીધી છે. તેમણે કહ્યું કે હવે આપણી અને તારી કમાણીમાંથી જે પૈસા બચે તેમને તારી બહેનોના દહેજ માટે જમા કરવા જોઈએ. મને પણ માની આ વાત ગમી. જો કે મારી ઉંમર એટલી નહોતી, પરંતુ પરિસ્થિતિએ મને સમય પહેલા મોટા બનાવી દીધો હતો. હું દરેક વાત સમજવા લાગ્યો હતો. દિવસ રાતની મહેનત પછી અમે આલાયક થઈ ગયા કે એક બહેનનું દહેજ તૈયાર કરી શકીએ અને તેના માટે સારો સંબંધ આવવા પર તેના લગ્ન કરી દીધા. આ મારા જીવનની પહેલી સફળતા હતી. આ દરમિયાન મને ભણવાનો પણ શોખ થયો, તો મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કર્યો. હું સવારે કામ પર જતો અને રાત્રે ફુરસત મળવા પર ભણતો. હું મારા નાના ભાઈને પણ ભણવા માટે પ્રેરિત કરતો હતો. તે હજી નાનો હતો, પરંતુ તેમ છતાં મેં તેનામાં ભણતર પ્રત્યે રુચિ જગાવી. 3 વર્ષની સતત મહેનત અને સંઘર્ષ પછી મેં મેટ્રિક પાસ કરી લીધું અને કોલેજમાં દાખલો મેળવ્યો. આ 3 વર્ષ મારા જીવનના સૌથી કઠિન વર્ષોમાંના હતા. પછી મેં વધુ મહેનત કરી અને સારા નંબરોથી પાસ થઈ ગયો. ત્યારબાદ મને બીજી ઓફિસમાં નોકરી મળી ગઈ. પગાર પહેલા કરતાં વધારે હતો. મેં ફરીથી મહેનત શરૂ કરી દીધી. આ દરમિયાન મારી બીજી બહેન માટે સંબંધ આવ્યો અને હું આ લાયક થઈ ચૂક્યો હતો કે તેના લગ્ન કરી શકું અને તેને તેના ઘરે મોકલી શકું. આ રીતે બીજી બહેનના પણ લગ્ન થઈ ગયા. તે પછી એક દિવસ માએ મને પાસે બોલાવ્યો અને કહ્યું, બેટા, જ્યારથી તારા પિતાજીનું મૃત્યુ થયું છે ત્યારથી તું મહેનત કરી રહ્યો છે. તે તારી બંને બહેનોના લગ્ન કરી દીધા છે. હવે હું ઈચ્છું છું કે તારા લગ્ન કરાવી દો. માની આ વાત સાંભળીને મેં તેમનો હાથ પકડ્યો, મારી આંખોથી લગાવ્યો અને કહ્યું, મા, પહેલા હું મારી એક બીજી બહેનના લગ્ન કરાવી દઉં, ત્યારબાદ પોતાના વિશે વિચારીશ. કોણ જાણે આવનારો સમય કેવો હોય. જો મારી પત્નીએ મારું દિલ બદલી નાખ્યું તો તમે શું કરશો? આ વાત મેં હસી મજાકમાં કહી હતી. માએ કહ્યું, મને મારા દીકરા પર પૂરો ભરોસો છે, તે એવું કંઈ નહીં કરે. હું તેમની વાત સાંભળીને હસી પડ્યો. દિવસો વીતતા ગયા. 3 વર્ષ પછી મારી નાની બહેનના પણ લગ્ન થઈ ગયા. હવે માએ કહ્યું, હવે તું તારી 3 જવાબદારીઓથી મુક્ત થઈ ચૂક્યો છે. હવે હું તારા માટે વહુ. માએ મારા માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું અને આ રીતે શ્રેયા મારા જીવનમાં આવી. શ્રેયાના આવવાથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો. તે પોતે પણ ખૂબ જ પ્રેમ કરનારી અને બીજાના દિલમાં જગ્યા બનાવનારી છોકરી હતી. તેણે આવતાની સાથે જ ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને માને આરામ આપવા લાગી. પહેલા મા મારી સાથે કામ કરતી હતી, પરંતુ હવે તેમની ઉંમર ખૂબ વધારે થઈ ગઈ હતી, તો તેમણે આરામને પ્રાધાન્ય આપ્યું. આ બાબતમાં મારી પત્નીએ મારો ભરપૂર સાથ આપ્યો. તે ભણેલી ગણેલી હતી અને દરેક કામને સારી રીતે સંભાળવું જાણતી હતી. હું પણ નિશ્ચિત થઈને ઘર શ્રેયાને સોંપીને કામ પર નીકળી જતો. મા હવે આરામ કરતી હતી
અને મારો એક નાનો ભાઈ એ માસ્ટરમાં હતો, જે તે સમયે ભણી રહ્યો હતો. તેની ભણતરનો ખર્ચો હું ઉઠાવવા લાગ્યો. શ્રેયા ખરેખર ધીરજ અને સહનશીલતાની મિસાલ હતી. તેના આવવાથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. લગ્નના 3 મહિના પછી જ અચાનક ઓફિસમાં મારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને મારે મારી નોકરી સારી રીતે ગુમાવી પડી. હું ફરીથી શૂન્ય પર આવી ગયો અને તૂટીને રડી પડ્યો. પરંતુ આ મારી પત્ની જ હતી, જેણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, જવાબદારીઓ વેચવા માટે મારો ખભો પણ તો છે. મને સિલાઈનું સારું હુનર આવડે છે. આપણે બંને મળીને ઘર ચલાવી લઈશું. માને તો મેં પહેલાથી જ આરામ આપી દીધો હતો, એટલે હવે તેમની મદદ માંગવી યોગ્ય નહોતું. ભાઈ પણ નાનો હતો અને ભણવામાં લાગેલો હતો. એવામાં શ્રેયાએ મારો હોંસલો વધાર્યો અને મને હિંમત આપી. તે સવારે વહેલી ઉઠી જતી, ઘરનું કામ પતાવતી અને બપોર સુધી સિલાઈ કરતી. મને બીજી નોકરી તો મળી ગઈ, પરંતુ તેની પગાર પહેલી નોકરી કરતાં ઘણી ઓછી હતી. તંગી ચોક્કસ થઈ, પરંતુ શ્રેયાની હિંમત, પ્રેમ અને સાથને લીધે હું આ લાયક બન્યો કે હું આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી નીકળી શકું. લગભગ 3 વર્ષ સુધી આ બધું ચાલતું રહ્યું અને અમે એ પણ ભૂલી ગયા કે ભગવાને હજી સુધી અમને સંતાનની ભેટથી દૂર રાખ્યા છે. 4 વર્ષ પછી અચાનક પિતાજીના એક જૂના મિત્ર મળવા આવ્યા. તેમણે મને જોયો અને ગળે લગાવ્યો. કહેવા લાગ્યા, તારા પિતાજીએ જ્યારે તું નાનો હતો ત્યારે મારી સાથે વાદો કર્યો હતો કે હું તને મારી ઓફિસમાં જગ્યા અપાવીશ, અને મેં હા પાડી દીધી હતી. હવે વાદો નિભાવવાનો સમય આવી ગયો છે. તેમણે મને એક સરનામા પર બોલાવ્યો. હું તરત જ ત્યાં પહોંચ્યો. ત્યાં મારું ખૂબ સારું સ્વાગત થયું અને મને એવું લાગવું લાગ્યું જાણે કે હું મારી જ કંપનીમાં આવ્યો હોઉં. પિતાજીના મિત્ર કુણાલ અંકલે મને તેમની કંપનીમાં મેનેજર તરીકે રાખી લીધો અને બધું કામ સમજાવી દીધું. મારું ભણતર પણ સાથે સાથે ચાલી રહ્યું હતું, એટલે તેમણે મને એક ઉત્તમ પદ આપ્યું. તે જ વર્ષે શ્રેયાએ મને મા બનવાની ખુશખબરી આપી. હું ખુશીથી ઝૂમી ઉઠ્યો અને તેના હાથ ચૂમી લીધા. મેં કહ્યું, હવે તારે વધુ સિલાઈ કરવાની જરૂર નથી શ્રેયા, કારણ કે ભગવાને આવનારા બાળકની રોજી-રોટી પહેલાથી જ મારા હવાલે કરી દીધી છે. 9 મહિના પછી અમારા ઘરે પહેલા દીકરાનો જન્મ થયો. હું ખૂબ જ ખુશ હતો. માએ પણ પોતાના પૌત્રને ખોળામાં લઈને પ્યાર કર્યો. અમારું ઘર એક મિસાલ બની ગયું હતું. હવે મા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમના ઘૂંટણોમાં દુખાવો રહેવા લાગ્યો હતો. તો શ્રેયા આગળ વધીને તેમનું કામ કરતી હતી. મને તેની આ જ આદત સૌથી વધારે પસંદ હતી. ક્યારેક હું તેની સામે જ માને કહેતો હતો, માં, તમારી કે મારી કોઈ એવી નેકી ભગવાનને પસંદ આવી ગઈ કે ભગવાને તમને શ્રેયા જેવી વહુ અને મને શ્રેયા જેવી પત્ની આપી. ભગવાને મારી જિંદગી પર ખૂબ મોટો અહેસાન કર્યો છે, જેને હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. શ્રેયાએ મારો હાથ તે વખતે આપ્યો જ્યારે મને લાગ્યું કે હું પૂરી રીતે તૂટી ચૂક્યો છું. જ્યારે મને એવું લાગ્યું કે હવે કોઈ મારો સહારો નહીં બને. તેણે દરેક સારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો અને મને સાચા ખોટાની ઓળખ કરાવવામાં ઘણી મદદ કરી. મારા બાળકોનું પાલન પોષણ પણ મિસાલ રૂપ રહ્યું. તેનામાં જેટલી ખૂબીઓ હતી, જો હું તેમને ગણવા બેસું તો ક્યારેય ખતમ જ ન થાય. તે ખરેખર ખૂબ જ સારી ગૃહિણી સાબિત થઈ હતી. મારી જિંદગીમાં તેના જેવું કોઈ બીજું હોઈ જ ન શકે. જ્યારે ડોક્ટરે માને પૂરી રીતે બેડ રેસ્ટની સલાહ આપી, ત્યારે શ્રેયાએ બધી જવાબદારીઓ સંભાળી લીધી. મેં તેને કહ્યું હતું કે તારી મદદ માટે હું એક નર્સ રખાવી દઉં છું, પરંતુ તેણે તરત જ સખત રીતે ના પાડી દીધી. કહેવા લાગી, ઘરના વડીલોને જો કોઈ બીમારી લાગી જાય તો તેમને બીજાના હવાલે નથી કરાતા, બલકે આ તો એક સેવાનો મોકો છે, જેને તમારે પૂરી રીતે નિભાવવો જોઈએ. આ ઈશ્વરની દેન છે, જેમના પગ તળે સ્વર્ગ છે. તેની આ વાત સાંભળીને મને તેના પર ખૂબ પ્રેમ આવ્યો. આ દરમિયાન તેને બીજી વાર માં બનવાની ખુશી પણ મળી, પરંતુ તેણે પોતાની આ ખુશીને એક તરફ મૂકીને મારી માની ભરપૂર સેવા કરી. માએ પોતાના છેલ્લા સમયમાં તેણે ઘણી દુઆઓ આપી અને કહ્યું, તું તારી સારી આદતોથી આ ઘરને સ્વર્ગ બનાવી ગઈ છે દીકરી. ભગવાન તારા સ્વર્ગને પણ સજાવી દે.
અને તારું સ્વાગત કરે. તેમની આ પ્રાર્થના પર હું ક્યારેક હસી દેતો અને માને કહેતો, માં, શું તમે હમણાંથી જ મારી પત્નીને મરવાની આશીર્વાદો આપી રહ્યા છો? તો શ્રેયા મને ટોકી દેતી અને કહેતી, એવું ન કહો. વડીલોની દુઆઓમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. તેમને દુઆ આપવા દો. જો તેમની દુઆ મને લાગી ગઈ તો મારી દુનિયા અને પરલોક બંને સવરી જશે. માનું મને તેનાથી લાગી ગયું હતું અને તેઓ પોતાના છેલ્લા સમયમાં મોટા ભાગે તેની પાસે રહેતી અને વાતો કરતી. હું દીકરો જ હોવા છતાં એટલી સેવા ન કરી શક્યો જેટલી એક વહુ બનીને શ્રેયાએ કરી. અને જ્યારે માનું મૃત્યુ થયું તો સૌથી વધારે રડનારી પણ તે જ હતી અને સૌથી વધારે આઘાત પણ તેને જ લાગ્યો હતો, કારણ કે માની તેને આદત પડી ગઈ હતી. મારી મા સાથે રહેવાની અને તેમની સાથે વાતો કરવાની આદત હતી, પરંતુ હવે અચાનક તેમનું આ દુનિયાથી વિદાય થઈ જવું મારા માટે ખૂબ મોટો આઘાત હતો. ઘરમાં બિલકુલ ખામોશી અને સન્નાટો છવાઈ ગયો. મારી પત્ની પણ ઘણે અંશે ચૂપ અને ગંભીર રહેવા લાગી. મેં તેને દિલાસો અને તસલ્લી આપી કે બધું ઠીક થઈ જશે. માના મૃત્યુની તેના પર ઊંડી અસર થઈ હતી. આ દરમિયાન અમારા ઘરે બીજા બાળકની પેદાઈશ થઈ, અમારી દીકરી. તેના આગમનથી તેનું ધ્યાન ભટકી ગયું અને મેં તેનો આભાર માન્યો, નહીંતર તે દર વખતે ગુમસુમ રહેતી હતી. તેને આમ ચૂપ જોઈને હું પોતે પણ અંદરખાને શરમ અનુભવતો. દીકરીના આવવાથી તેની જિંદગીમાં વ્યસ્તતા વધી ગઈ હતી અને તે બાળકોના પાલન પોષણમાં પૂરી રીતે લાગી ગઈ હતી. દિવસો પસાર થતા ગયા. અમારા બાળકો જુવાન થઈ ગયા અને હું મારી નોકરીમાં પ્રગતિ કરતા કરતા એક સારા હોદ્દા સુધી પહોંચી ગયો. પગાર પણ સારો એવો થઈ ગયો હતો. બાળકોને સારી શાળાઓમાં ભણાવ્યા. મારી પત્નીએ દરેક જવાબદારી પોતે સંભાળી અને તે મારા માટે એક ઉત્તમ પત્ની સાબિત થઈ. પરંતુ કેટલાક સમયથી હું જોઈ રહ્યો હતો કે લગ્નના 25 વર્ષ પૂરા થયા પછી તે અચાનક ખૂબ જ ખામોશ રહેવા લાગી હતી. અમારા લગ્નની 25મી વર્ષગાંઠ મનાવ્યાના થોડા સમય પછી તે અવારનવાર ક્યાંક ખોવાયેલી સી રહેતી અને તેની આંખોમાં આંસુ તરતા દેખાતા. બાળકોએ પણ મારી સાથે આ વિશે વાત કરી. એક દિવસ હું તેના રૂમમાં ગયો અને ખૂબ જ પ્રેમ અને મોહબ્બતથી તેને પૂછ્યું, શ્રેયા, શું વાત છે? આપણું જીવન તો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. મારું તારા વિના રહેવું અને તારું મારા વિના રહેવું અશક્ય છે. તો પછી અચાનક તું આટલી ઉદાસ અને ચૂપ કેમ રહેવા લાગી છે? તું જાણે છે કે ઘરના દરેક સભ્યને તારી કેટલી આદત છે. તારા વિના રહેવાનું તો કોઈ વિચારી પણ નથી શકતું. હવે તું જ કહે, આ રીતે તારી ચૂપકીથી શું થશે? તેની અસર આખા ઘર પર પડશે, ખાસ કરીને આપણા બાળકો પર. મારી વાત સાંભળીને થોડી પળ તે મને બસ જોતી રહી. પછી માથું હલાવીને હસી અને બોલી, કંઈ નહીં, બસ એ વિચારી રહું છું કે જો હું આ ઘરમાં ન રહી તો ઘર કેવી રીતે ચાલશે. તેની આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો અને ક્યાંય ને ક્યાંય મને આઘાત પણ પહોંચ્યો કે તે આવી વાતો કેમ કરી રહી છે. તેણે મને ફક્ત એટલું કહ્યું, સમય આવવા પર બધું ખબર પડી જશે. મને લાગ્યું કે મેં જિંદગીમાં દરેક વસ્તુની જવાબદારી તેના પર નાખી દીધી છે. તેથી મેં બાળકોની પરવાનગી લઈને તેને ઉત્તરી ક્ષેત્રની શેર પર લઈ જવાનો પ્રોગ્રામ બનાવ્યો. પરંતુ જેવો તેણે મારો પ્રોગ્રામ સાંભળ્યો તે નારાજ થઈ ગઈ. કહેવા લાગી, મારી પરવાનગી વિના તમે આ નિર્ણય કેવી રીતે લઈ શકો છો? હું તમારી સાથે ક્યાંય નથી જઈ રહી. સાથે જ તેણે મારી પાસે એવી માંગણી કરી જેણે સાંભળીને ના માત્ર હું પરંતુ મારા બાળકો પણ હેરાન રહી ગયા. અમે બધા તેની તરફ ખાલી નજરે જોવા લાગ્યા. તે પણ અમને જોઈને રડવા લાગી. તેની માંગણી જ કંઈક એવી હતી. હું તેના ચહેરા તરફ જોતો હેરાન હતો. મેં પૂછ્યું, શું તું જે કહી રહી છે તે સાચું છે? તેને ફરી એ જ વાત દોહરાવી. કહેવા લાગી, લગ્નના 25 વર્ષોમાં મેં ઘણી કુરબાનીઓ આપી છે. હવે હું મારી એક અલગ જિંદગી જીવવા માંગુ છું. મેં તમને જિંદગીની દરેક ખુશી આપી, દરેક તક પર તમારો સાથ આપ્યો. હવે બસ એક છેલ્લી ખ્વાહિશ છે, બલકે સમજી લો આ તમારી સાથે વિતાવેલા સમયની એક ભેટ છે જે હું તમારી પાસેથી લેવા માંગુ છું. હું તમારી પાસેથી છૂટાછેડા માંગુ છું. આ સાંભળીને હું ત્યાં જ ઊભો રહી ગયો અને બેસી ગયો.
સુખા અંદાજમાં તેની તરફ જોયું અને કહ્યું, શ્રેયા, તું હોશમાં તો છે? આ તું શું કહી રહી છે? તેણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, હું બિલકુલ હોશમાં છું. હું હવે તમારા લોકો પાસે રહીને મારી જિંદગી વધુ બરબાદ નથી કરી શકતી. હું જિંદગીની ખુશીઓ પર મારો હક નથી. મેં મારી આખી જિંદગી પહેલા તમારા માટે, પછી તમારી મા માટે અને પછી બાળકો માટે કુરબાન કરી દીધી. મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી બચ્યું. હવે હું મારા માટે જીવવા માંગુ છું અને તેના માટે જરૂરી છે કે હું તમારા બધાથી અલગ થઈ જાઉં. મેં આગળ વધીને તેને ગળે લગાવવા ચાહ્યું અને કહ્યું, તારી તબિયત સારી નથી. હું તને દવા અપાવી દઉં છું. જો તું ડિપ્રેશનમાં હોય તો હું પૂરી રીતે તારી મદદ કરીશ, પરંતુ પોતાને મારાથી આમ અલગ ન કર. બાળકો હવે ભલે જવાન થઈ ગયા છે, પણ બાળકોને દરેક વખતે મા બાપની જરૂર હોય છે. તે આવું વિચાર્યું પણ કેવી રીતે? તેણે પોતાને મારાથી અલગ કરી અને કહ્યું, જ્યારે મેં મારી આખી જિંદગી તમારા લોકો માટે કુરબાન કરી ત્યારે બધું ઠીક હતું. હવે જ્યારે હું મારા માટે કંઈક માંગી રહ્યું છું તો તમને લોકોને ખરાબ લાગી રહ્યું છે. શું મારી કુરબાનીઓનો આ જ બદલો મળ્યો છે? 4 દિવસો સુધી તે મારી પાસે વારંવાર આ જ માંગણી કરતી રહી અને હું તે 4 દિવસોમાં પોતાને જાણે અંગારા પર ચાલતો હોઉં તેવું અનુભવી રહ્યો હતો. મને સમજ નહોતી આવી રહી કે તે આવું કેમ ચાહી રહી છે. જ્યારે હું તેને કારણ પૂછતો તો તે કહેતી, કારણ મારા અને ભગવાનની વચ્ચે છે. હું અહીં રહેવા જ નથી માંગતી. તો પછી તમે લોકો મને મજબૂર કેમ કરી રહ્યા છો? મેં તેને દુનિયાનો ડર બતાવ્યો, સમાજની વાતોનો હવાલો આપ્યો. મેં કહ્યું, વિચારો, લોકો શું કહેશે? શ્રેયા, લગ્ન 25 વર્ષ પછી છૂટાછેડાનું શું કારણ હોઈ શકે છે? લોકો તારા પાત્ર પર આંગળી ઉઠાવશે. જો તને મારાથી કોઈ ફરિયાદ છે તો મને કહે, હું તેને દૂર કરી દઈશ, પરંતુ આ રીતે મારાથી અલગ ન થા. તેની આ વાતો સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું. જો હું તે વખતે ધ્યાન આપતો તો સમજી જાત કે તે આવું કેમ કહી રહી હતી. તેની આંખો નીચે ઊંડા કાળા કુંડાળા બની ચૂક્યા હતા. તે દરેક વખતે માથા પર દુપટ્ટો ઓઢી રાખતી અને ના જાણે કેમ દિવસે ને દિવસે દુબળી થતી જઈ રહી હતી. જો હું તેના કહેલા શબ્દોથી હટીને તેની પરિસ્થિતિ પર ધ્યાન આપતો તો કદાચ અંદાજો આવી જાત. મારા બાળકોએ પણ મારું ધ્યાન આ તરફ દોર્યું હતું, પરંતુ હું તો બસ તેને રોકવાની કોશિશ કરતો રહ્યો. મેં તેને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી, અહીં સુધી કે તેના પગમાં પડી ગયો, પરંતુ તેણે આ કહીને મને પાછો હટાવી દીધો. આ મારી જિંદગી છે અને હું જ તેનો નિર્ણય કરીશ. હવે હું કોઈની ભાવનાત્મક બ્લેકમેલિંગમાં નહીં આવું. હું એ જ કરીશ જે મારું દિલ ચાહે છે. તમારી પાસે ફક્ત 2 કલાક છે. જો આ 2 કલાકમાં તમે મને તલાક નહીં આપો તો હું અદાલતમાંથી છૂટાછેડા લઈ લઈશ. તેની આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારી આત્મા છીનવી લીધી હોય. મેં તરત જ તેને તલાક આપી દીધી. તે ચૂપચાપ પોતાનું સામાન બાંધીને ચાલી ગઈ. હું બસ તેને જતી જોતો રહ્યો અને કંઈ પણ ન કરી શક્યો. બસ હાથ ઘસતો રહી ગયો. બાળકો મને વળગીને ખૂબ રડ્યા. કહેવા લાગ્યા, પપ્પા, તમે આ શું કરી દીધું? માને પોતાથી જુદી કેમ કરી? તમારે આવું ન કરવું જોઈએ હતું. બાળકો ખૂબ પરેશાન થઈ ગયા. 3 દિવસ પછી તેઓ તેમના ભણતરમાં મશગુલ થઈ ગયા, પરંતુ મારો હાલ એવો હતો જાણે કોઈએ મારા શરીરને ઘાથી ભરી દીધું હોય અને તેના પર મીઠું છાંટી દીધું હોય. દરેક વખતે આખા શરીરમાં બળતરા મહેસૂસ થતી હતી. મારા દિવસ રાત હવે જાગતા વીતવા લાગ્યા. ઓફિસમાં પણ મારી કાર્યક્ષમતા પ્રભાવિત થવા લાગી. જોકે મારી નિવૃત્તિમાં ફક્ત 3 મહિના જ બાકી હતા. હું નહોતો ઈચ્છતો કે છેલ્લા સમય કંઈક એવું થઈ જાય જેનાથી મારી નિવૃત્તિ અને પેન્શન પર કોઈ અસર થાય. ઘરમાં વિચિત્ર વીરાની છવાઈ ગઈ હતી. રોનક ખતમ થઈ ગઈ હતી. શ્રેયાના જવાથી જાણે બધું ખતમ થઈ ગયું હતું. હું તેની પાછળ ન ગયો અને આ ઇંતજારમાં હતો કે કદાચ ક્યારેક તે પોતાના નિર્ણય પર પસ્તાય, પરંતુ મને શું ખબર હતી કે પસ્તાવો તો મારે કરવો પડશે. પૂરો 1 અઠવાડિયું વીતી ગયો. એક દિવસ જ્યારે હું થાકી હારીને ઓફિસથી ઘરે આવ્યો તો બાળકો મને વળગીને રડવા લાગ્યા. કહેવા લાગ્યા, પપ્પા, માનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળતા જ મારા શ્વાસ જાણે થંભી ગયા.
હું તરત જ અંતિમ સંસ્કાર તરફ દોડ્યો. બાળકો પણ મારી સાથે હતા. જ્યારે ત્યાં પહોંચ્યો તો લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. ભગવાનના નામનો જાપ ચાલી રહ્યો હતો. મને આ બધું સાંભળીને શંકા થઈ. આ કેવી રીતે શક્ય છે? હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેના વિયોગનો મને ખૂબ અફસોસ હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા દિલના હજારો ટુકડા કરી દીધા હોય. પરંતુ મારા મનમાં આ વાત પણ હતી કે એક પતિની અવગણના કરનારી સ્ત્રીના લોકો આટલા વખાણ કેવી રીતે કરી રહ્યા છે? અચાનક મેં શ્રેયાને છેલ્લી વાર જોવા માટે પગલાં ભર્યા. ત્યારે ત્યાં હાજર તેની ભાભીએ મારા હાથમાં એક કાગળ આપી દીધો. મારી નજર શ્રેયાના ચહેરા પર પડી. તે પૂરી રીતે પ્રકાશથી ચમકી રહ્યો હતો. તેનો ચહેરો ખૂબ જ રોશન અને શાંત લાગી રહ્યો હતો. આ જોઈને મારું દિલ એકદમ શાંતિથી ભરાઈ ગયું. જેવો મેં તે કાગળ ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું, તેમાં લખ્યું હતું, મારા પ્રિય પતિ મેહુલ, જિંદગીની એક કડવી હકીકતનો મને આજે જ ખબર પડી છે. આ હકીકત એટલી દર્દનાક છે કે ચાહીને પણ તેને જૂઠી ઠેરવી શકતી નથી. ડોક્ટરે મને એક એવી બીમારી વિશે જણાવ્યું છે જે એક વાયરસની જેમ ફેલાય છે અને માનવ શરીરને ખરાબ રીતે અસર કરે છે. આ બીમારી દર 100માંથી કોઈને એકને થાય છે અને જેને થાય છે તેનું આખું ઘર પણ તેની ચપેટમાં આવી શકે છે. અહીં સુધી કે મોત પણ થઈ શકે છે. જ્યારે મને આ બીમારીની ખબર પડી ત્યારે જ મેં જાણી જોઈને તમારી સાથે લડાઈ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું, જેથી હું મારી જાતને તમારાથી અલગ કરી શકું. તમારી અને બાળકોની જિંદગી મને ખૂબ પ્રિય હતી. મેં તમારી સાથે ક્યારેય નફરત નથી કરી અને ના જ મારા જીવનમાં એવો કોઈ બીજો પુરુષ હતો જેના માટે મેં તમને છોડ્યા. બસ આ બીમારી જ હતી જેણે આપણને જુદા કરી દીધા. ડોક્ટરે જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થશે આ બીમારી ફેલાતી જશે. 1 મહિનો વીતતાની સાથે જ ઘરના બાકીના લોકો પણ તેની ચપેટમાં આવી શકે છે. આ બીમારીનો આજ સુધી દુનિયામાં કોઈ ઈલાજ નથી. તેમાં સૌથી પહેલા માણસની ત્વચા ખરવા લાગે છે, પછી તેનું માંસ સડવા લાગે છે અને તેમાં કીડા પડી જાય છે. આ ચેપ બીજા સુધી પણ ફેલાઈ શકે છે. આ જ કારણથી મેં તમારી પાસેથી છૂટાછેડા લઈને એક ઉજ્જડ જંગલમાં એક ઝૂંપડીમાં રહેવાનું શરૂ કરી દીધું. ત્યાં જ મારું મૃત્યુ થયું. મને પૂરો વિશ્વાસ છે કે મારા મૃત્યુ પછી આ પત્ર તમને મળશે. મને માફ કરી દેજો. જેટલી પણ તકલીફો મેં તમને આપી તેમને મને ખૂબ અફસોસ છે. ખબર નથી આ તકલીફો તને ક્યાં સુધી મહેસૂસ થતી રહેશે, પરંતુ મારા દિલથી પ્રાર્થના છે કે ભગવાન આનો સમય ઓછો કરે અને હું જલ્દી આ દુનિયામાંથી વિદાય થઈ જાઉં. તારાથી દૂર થયાને આજે 3જો દિવસ છે અને હું આ પત્ર લખી રહી છું. આશા છે આ તને મળી જશે અને તું મને માફ કરી દેશે. આ પત્ર વાંચતા હું જોર જોરથી રડવા લાગ્યો. મારો અવાજ સાંભળીને બધા લોકો ભેગા થઈ ગયા અને જ્યારે તેમણે જોયું કે હું મારી પત્નીના મૃતદેહ પર માથું મૂકીને રડી રહ્યો છું તો તેમણે અમારા નસીબ પર અફસોસ કર્યો. જ્યારે મેં મારા બાળકોને આ વાત જણાવી તો તેઓ પણ રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, માએ આપણા બધાની જિંદગી બચાવવા માટે પોતાને આપણાથી જુદી કરી લીધી. પોતાની સેવાનો અમને મોકો પણ ન આપ્યો અને એકવાર ફરી આપણા માટે પોતાના જીવનની કુરબાની આપી દીધી. કાશ તે અમને જણાવી દેતી તો અમે તેમની સારવાર કરાવી શકતા. અમે જ બેખબર હતા જે તેમની હાલત જોઈને અંદાજો ન લગાવી શક્યા તે કયા દર્દમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે મને સમજાયું કે મારી પત્ની જે મને નારાજ કરીને ગઈ હતી, અસલમાં તેણે તો મારા અને અમારા બાળકોની જિંદગી પર ખૂબ મોટો એહસાન કર્યો. આ જ એહસાનની બદૌલત ભગવાને તેનું નામ મોહબ્બતથી યાદ કરવામાં આવનારાઓમાં સામેલ કરી દીધું. હવે હું રોજ તેના બનાવેલા સ્મશાન ઘાટ પર જાઉં છું, તાજા ફૂલ રાખું છું, તેની સાથે ઢગલો વાતો કરું છું અને કહું છું કે ભલે તે આ દુનિયામાંથી જતી રહી હોય, પરંતુ હું સ્વર્ગમાં તેની રાહ જોઈશ. આપણે બંને સ્વર્ગના સાથી બનીશું. દુનિયામાં 25 વર્ષ સાથે વિતાવ્યા પછી તેનાથી જુદા થવાનો વિચાર પણ મારી આત્માને બેચેન કરી દે છે. હવે હું પણ રાહ જોઈ રહ્યો છું. જિંદગીની બધી જવાબદારીઓ નિભાવી ચૂક્યો છું. હવે ફક્ત મારી પત્ની પાસે જવાનો ઇંતજાર છે.
તે પત્ની પાસે જેણે આપણા માટે પોતાના જીવનની કુરબાની આપી દીધી અને અમને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો. ભગવાન મારી પત્નીને સ્વર્ગમાં ઊંચું સ્થાન પ્રદાન કરે. આ ભાવુક અને મર્મસ્પર્શી વાર્તાનો મૂળ સંદેશ આ છે મિત્રો, કે સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે, જે પોતાના પ્રિયજનોની ભલાઈ માટે દરેક ત્યાગ કરવા માટે તૈયાર હોય છે. કોઈની કુરબાની અને પ્રેમને સમય રહેતા સમજવું અને સરાહવું જરૂરી છે, કારણ કે અવારનવાર આપણે આપણા લોકોના જજ્બાત અને દર્દને ત્યારે જ સમજી શકીએ છીએ જ્યારે તેઓ આપણી સાથે નથી રહેતા. સાથે જ આ પણ શીખવે છે કે પ્રેમ અમર હોય છે, તે મૃત્યુની પાર પણ જીવિત રહે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. આપણે